જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે. બાર સાયન્સ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેની આપણે સમજૂતી લઈએ છીએ. ટોપિક છે 6.4.1. 6.4.1 ટોપિક દ્વારા આપણે શું સમજવું છે? મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. આ બે સાયન્ટિસ્ટો છે. કાલના વિડિયો લેક્ચરની અંદર આપણે એવું સમજ્યા કે ડીએનએનું સ્વયંજનન, ડીએનએનું જે સ્વયંજનન થાય છે એના વિશેની આપણે સમજૂતી લીધી, જેનું રીકેપ તમને આપી દઉં. આ વાત કરી હતી આપણે ડીએનએના સ્વયંજનનની, રાઈટ? કે ડીએનએના એક અણુમાંથી નવા બે અણુ બને, પણ એ જે નવા બે અણુ બને ને એમાં એક શૃંખલા પિતૃ શૃંખલા હોય અને બીજી શૃંખલા છે એ નવનિર્મિત શૃંખલા હોય. આ પદ્ધતિને આપણે અર્ધરૂઢિગત પદ્ધતિ કહીશું, રાઈટ? પછી એ પણ તમને મેં સમજાયું ગઈકાલના વિડીયોની અંદર કે ડીએનએના સ્વયંજનનની 3 મેથડ છે. એક ડિસ્ટ્રક્ટિવ, બીજી રૂઢિગત અને ત્રીજી અર્ધરૂઢિગત. એની પણ સમજૂતી આપી. પણ એમાં આ ત્રીજી જે મેથડ છે અર્ધરૂઢિગત પદ્ધતિ, એ અર્ધરૂઢિગત સેમી કન્ઝર્વેટિવ પદ્ધતિ જે ચાલે છે એના દ્વારા ડીએનએનું સ્વયંજનન થાય છે એવી સાબિતી, એનો પ્રાયોગિક પ્રમાણ કોને આપ્યું? મિશેલ્સન અને સ્ટાલે. અને આપણે વાત એ પણ કરી હતી કે વોટસન ક્રિક છે, એ વોટસન ક્રિકે શું કર્યું હતું? ડીએનએનું મોડેલ બનાવ્યું. અને એવું પણ આપણે ચર્ચા કરી કે ડીએનએના મોડેલ બનાવ્યા પછી એમને ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે એવી પરિસંકલ્પના આપી. પણ એ જે પરિસંકલ્પના આપી ડીએનએના સ્વયંજનનની અર્ધરૂઢિગત પદ્ધતિની પરિસંકલ્પના જેને આપી વોટસન ક્રિકે, એ કલ્પના હતી. કલ્પના એટલે કે એમની વાત હતી કે અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે, અને એમને દોરીને સમજાવ્યું પણ ખરા. પણ પ્રાયોગિક પુરાવો શું? અને સાયન્ટિસ્ટો પ્રેક્ટિકલ વગર માને નહીં, એક્સપેરિમેન્ટ. તો અર્ધરૂઢિગત પદ્ધતિથી ડીએનએનું સ્વયંજનન થાય છે એનો એક્સપેરિમેન્ટ મિશેલ્સન અને સ્ટાલે આપ્યો. કોને આપ્યો? મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. લેટ સ્ટાર્ટ. એને આપણે સમજીએ. ઈસવીસન 1958ની સાલ છે. મિશેલ્સન અને સ્ટાલ વૈજ્ઞાનિક છે, બંનેનું નામ શોર્ટ ફોર્મમાં લેવાય છે મિશેલ્સન અને સ્ટાલ. મેથ્યુ મિશેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ. શોર્ટ ફોર્મ શું બોલાય? મિશેલ્સન અને સ્ટાલનો એક્સપેરિમેન્ટ. સંશોધન એમનું શું હતું? એમનું સંશોધન ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગ કરીને સૌ પ્રથમ જાણકારી પ્રાપ્ત કરી કે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે, સેમી કન્ઝર્વેટિવ. યાદ રાખજો મિત્રો, સેમી કન્ઝર્વેટિવમાં નવા ડીએનએના બે અણુ બને ને એમાં એક શૃંખલા પિતૃ ડીએનએની હોય અને નવી શૃંખલા છે એ એની પૂરક શૃંખલા, જે નવી શૃંખલા છે. એટલે ડીએનએના એક અણુમાં એક પિતૃ શૃંખલા હોય અને બાકીની નવી શૃંખલા હોય, જેને અર્ધરૂઢિગત પદ્ધતિ કહેવાય. હવે અહીંયા જરા સમજીએ કે એના પ્રયોગમાં એમને શું વાપર્યું, શાની જરૂરિયાત હતી એમને. તો એ જે પ્રયોગની જરૂરિયાત છે એના સાધન સામગ્રી આપણે જોઈએ. ફર્સ્ટ, મિશેલ્સન અને સ્ટાલે શું કર્યું? ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર એક્સપેરિમેન્ટ કર્યો. એટલે એમને પ્રેક્ટિકલમાં શું જોઈએ? ઇકોલાઈ બેક્ટેરિયા. બીજું એક કેમિકલ એમને જોઈએ છે સીઝિયમ ક્લોરાઇડ. CaCl કેમેસ્ટ્રીમાં આવી ગયું. સીઝિયમ ક્લોરાઇડ એક એવું કેમિકલ છે
જેની ઘનતા ડીએનએની ઘનતાને સિમિલર આવે, એટલે કે એ ડેન્સિટી ગ્રેડિયન્ટ તરીકે વર્તે છે. સિઝિયમ ક્લોરાઇડ એ ડેન્સિટી ગ્રેડિયન્ટ્સ કહેવાય, કે એક પ્રકારનું કેમિકલ છે કે જેમાં એની ઘનતા ડીએનએની ઘનતાને સિમિલર આવે, કા ડીએનએ કરતાં થોડીક વધારે હોય કે જેથી ડીએનએ અંદર સ્થિર રહી શકે અથવા તો જમા થઈ શકે. ત્રીજું, એને બેક્ટેરિયાનું સંવર્ધન માધ્યમ લીધું. ઈ કોલાઈને ઉછેરવા માટે 2 માધ્યમ લીધા છે, યાદ રાખજો. એક છે NH4Cl, પણ એમાં N વાપર્યો છે 14. હવે 14 એટલે 14. નાઇટ્રોજન વાપર્યો છે 14. હવે 14ની અંદર શું આવે તમને આઈડિયા હોય તો? પ્રોટોન 7 અને ન્યુટ્રોન 7, એટલે કે એક પ્રકારનો સામાન્ય નાઇટ્રોજન જ છે. બીજું એમને વાપર્યું N15, 15, જે ભારે નાઇટ્રોજન કહેવાય. ભારે નાઇટ્રોજન તો કહેવાય પણ નોન આઇસોટોપ છે, એટલે કે રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. એ ભારે નાઇટ્રોજન છે, નોન આઇસોટોપ છે, એટલે કે રેડિયો એક્ટિવ તત્વ નથી. 15 એટલે એમાં પ્રોટોન કેટલા અને ન્યુટ્રોન કેટલા તમને ફિઝિક્સના નિયમ પ્રમાણે ખબર છે, 7 + 8 એટલે 15 થાય, જે ભારે નાઇટ્રોજન તરીકે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ નાઇટ્રોજન કેમ લીધો? પ્રયોગમાં નાઇટ્રોજન શું કરવા વાપર્યો? તો તમને યાદ કરાવવાનું થાય કે ડીએનએના બંધારણમાં નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન અને પિરિમિડિન, બરાબર? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. અને જ્યારે અગાઉના વિડીયોમાં એમ જાહેર કર્યું, આપણે એવું સમજાયું કે નવું ડીએનએ બને છે એમાં એક શૃંખલા પિતૃ શૃંખલા છે, પણ પિતૃ શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. ટેમ્પલેટનો અર્થ પણ તમને વિડીયોમાં સમજાયો હતો કે સામેની શૃંખલા બનવાની માહિતી આપે છે. હવે સામે નવી શૃંખલા બનવાની હોય તો પિતૃ શૃંખલા શું માહિતી આપશે? કે એડેનિન હોય તો શું આવે? થાઇમિન આવે. ગ્વાનિન હોય તો શું આવે? સાઇટોસિન. એટલા માટે એને નાઇટ્રોજનનો ઉપયોગ કર્યો. પછી એને પ્રયોગમાં ફોટોગ્રાફિક પ્લેટ લીધી, પછી લીધું એને સેન્ટ્રીફ્યુજ ટ્યુબ લીધી, જેને રિવોલ્યુશન પર મિનિટ ઉપર ફેરવવાની છે, કે જેના કારણે આપણને ડીએનએ એક ચોક્કસ સિઝિયમ ક્લોરાઇડમાં એની ડીએનએની ઘનતા, જે સિઝિયમ ક્લોરાઇડમાં એક ડીએનએનું લેયર જોવા મળે. ફોટોગ્રાફિક પ્લેટ અને સાથે શું લીધું? સ્પેક્ટ્રોફોટોમીટર. હવે આ ફોટોગ્રાફિક પ્લેટ અને સ્પેક્ટ્રોમીટર એટલા માટે લીધું છે મિત્રો, હું તમને યાદ થોડું કરાવી દઉં, અગાઉના ક્યાંક ફિઝિક્સ કે કેમેસ્ટ્રીમાં શીખ્યા હોય કે ડીએનએ છે એ યુવી કિરણને, અલ્ટ્રાવાયોલેટ કિરણને શોષી લે. ઓકે, એટલે આપણે એ ડીએનએ ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો ફેંકીએ તો ડીએનએને શોષણ કરી લેશે, અને પાછળ આપણે ફોટોગ્રાફિક પ્લેટ મૂકીએ તો શું થાય? એનો પડછાયો પડે. હું તમને એક જસ્ટ આઈડિયા આપું કે આ ટ્યુબ છે, એટલે કે કસનળી છે, બરાબર? એમાં બધું સિઝિયમ ક્લોરાઇડ ભરેલું છે. ઓકે, અને આ આપણી પાસે ડીએનએ છે. આટલા સિઝિયમ ક્લોરાઇડમાં ડીએનએનું લેયર છે. અહીંયાથી આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર કરીએ. ઓકે, અને આ બોટલ, આ ટેસ્ટ ટ્યુબમાં ભર્યું છે સિઝિયમ ક્લોરાઇડ. આ છે ડીએનએમાં N15 અથવા તો N14. હવે અહીંયા આપણે એક ફોટોગ્રાફિક પ્લેટ મૂકીએ.
આને ફોટોગ્રાફિક પ્લેટ કહેવાય. હવે જ્યારે અહીંયાથી આ યુવી કિરણો પસાર થાય છે ત્યારે આ યુવી કિરણો આ સીઝિયમ ક્લોરાઇડમાંથી પસાર થઈ જશે. ઓકે, આ અલ્ટ્રાવાયોલેટ કિરણો સીઝિયમ ક્લોરાઇડમાંથી પસાર થઈ જશે અને જે ડીએનએ છે ને એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લેશે. એટલે એના કારણે આપણને અહીંયા સ્પેક્ટ્રોમીટરની મદદથી આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અહીંયા ડીએનએની પટ્ટી જોવા મળે. આપણને ટેસ્ટ ટ્યુબમાં તો નહીં દેખાય. હા, સીઝિયમ ક્લોરાઇડની અંદર ડીએનએ છે એ આપણને અહીંયા નહીં દેખાય, પણ આ ફોટોગ્રાફિક પ્લેટ છે એ પ્લેટ ઉપર આપણને ડીએનએ અહીંયા દેખાશે. જો એવું ડીએનએ અહીંયા હોય તો ક્યાં દેખાય? અહીંયા દેખાય. જો એવું ડીએનએ આ લેયરે હોય, આટલા લેવલે, તો અહીંયા દેખાશે. સમજણ પડે છે? તો ફોટોગ્રાફિક પ્લેટ, સેન્ટ્રીફ્યુજ ટ્યુબ અને સ્પેક્ટ્રોમીટર, આ એક યાદ રાખજો, તો જ પ્રયોગમાં આગળ ખબર પડશે. આટલી 6 સામગ્રીની એને જરૂર પડી હતી. ચલો લેટ સ્ટાર્ટ પ્રયોગ. હવે સમજતા જઈએ. અહીંયા એને એક ફ્લાસ્કની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા લીધા. હવે ઇકોલાઈ બેક્ટેરિયાનું જે ડીએનએ હતું એમાં N14 છે નોર્મલ, કેમ કે આ ઇકોલાઈ બેક્ટેરિયાના જે ડીએનએ છે એની અંદર N14 છે. સમજો. હવે સ્ટેપ 1, એને આ ઇકોલાઈ બેક્ટેરિયાને N15 વાળું માધ્યમ કલ્ચર, કયું માધ્યમ? N15 એટલે કે NH4Cl, N15 વાળા માધ્યમની અંદર એને ગ્રો કરાવ્યું, એટલે વૃદ્ધિ કરાવી. શું કરાવી? વૃદ્ધિ. હવે આ જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અનેક પેઢીઓ સુધી એનો ઉછેર કરાવ્યો. બેક્ટેરિયા જનરલી યાદ રાખજો 20 મિનિટે પ્રજનન કરે, 20 મિનિટે બમણા થાય, 2 ના 4 થાય. બીજી 20 મિનિટે એટલે કે 40 મિનિટે કેટલા થાય? 4 ના 8. 4 ના 8. પછીની 20 મિનિટે કેટલા થાય? 8 ના 16. તો આવી અનેક પેઢીઓ સુધી ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કરાવ્યો. કયા માધ્યમમાં? N15 યુક્ત માધ્યમમાં. હવે શું થશે વિદ્યાર્થીઓ? યાદ રાખો કે અનેક પેઢીઓ એટલે શું? એને 1 દિવસ 2 દિવસ સુધી 200-500 બેક્ટેરિયાનો ગ્રો ચાલ્યો. એવરેજ ગણજો, 24 કલાક અથવા તો 48 અવર્સ સુધી એને આ N15 યુક્ત કલ્ચરમાં બેક્ટેરિયાને ગ્રો કરાવ્યા, વૃદ્ધિ કરાવી, ઉછેર કરાવ્યો. આ સ્ટેજને આપણે કહીશું Z0 એટલે ગ્રોથ. એની અંદર 0 લેવલ કહીએ. 0 લેવલ એટલે કે પહેલું સ્ટેપ, નંબર આપ્યો છે G0માં. એટલે N15 યુક્ત માધ્યમની અંદર બેક્ટેરિયાની અનેક પેઢીઓ ગ્રો થઈ એટલે બેક્ટેરિયાનું ડીએનએમાં શું આવી ગયું હશે? કેમ કે બેક્ટેરિયા 2 ના 4, 4 ના 8, 8 ના 16 એવા 200-500 બેક્ટેરિયા બને. તો એ કલ્ચરની અંદરથી એમને કયો નાઇટ્રોજન વાપર્યો? 15. આ N ભારે નાઇટ્રોજન વાપર્યો એમને. બેક્ટેરિયાએ પોતે N15 વાપરી અને એ એમને N15 વાપરે આપણને શું ખબર પડે? તો એનું આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આપણે ટેસ્ટિંગ કરવાનું. જો આપણે પહેલાં તો N14 વાપર્યું છે એનો ટેસ્ટ કરીએ છીએ, બરાબર? જે બેક્ટેરિયાનું ડીએનએ નોર્મલ નાઇટ્રોજન છે, સામાન્ય નાઇટ્રોજન છે, તો એનો ટેસ્ટ અહીંયા આપ્યો છે મેં. તો એનો ટેસ્ટ અહીંયા દોર્યો છે, આપ્યો તો મિસેલ્સ અને સ્ટાલે. હવે આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈએ છીએ. N14 છે ને એકદમ લો ઘનતા છે, એની હલકી ઘનતા છે, લો ડેન્સિટી છે. એટલે અહીંયા શું જોવા મળશે? N14 જોવા મળશે.
હવે જ્યારે એને અનેક પેઢીઓ સુધી N15 માધ્યમમાં કલ્ચરમાં ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કર્યો તો ઇકોલાઈ બેક્ટેરિયામાં નવા ડીએનએના અણુઓ નિર્માણ થયા હશે. ઓકે, હવે નવા ડીએનએના અણુ જે જનરેટ થયા હશે એની અંદર એને શું જોઈશે? શર્કરા જોઈશે, નાઇટ્રોજન બેઝ જોઈશે, ફોસ્ફેટ જોઈશે, એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જોઈશે. પણ માધ્યમમાં નાઇટ્રોજન કયો મૂક્યો છે? N15 મૂક્યો છે. એટલે એ બેક્ટેરિયાએ N15 વાપર્યો, N15 વાપર્યો. એટલે બધા બેક્ટેરિયાના ડીએનએમાં કોણ આવી ગયું? નાઇટ્રોજન, ભારે નાઇટ્રોજન આવી ગયું. હવે એ ભારે નાઇટ્રોજન આવે એવી આપણને કેવી રીતે ખબર પડી? તો એને ટેસ્ટ કર્યો. ટેસ્ટ ટ્યુબમાં, સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર સિઝિયમ ક્લોરાઇડ લીધું. અહીંયા કયું દ્રાવણ હોય? સિઝિયમ ક્લોરાઇડ. ઓકે, હવે એ સિઝિયમ ક્લોરાઇડની અંદર જ્યારે N15 બેક્ટેરિયાને ઉમેર્યા અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોયું, એટલે કે આ N15 માધ્યમમાં ઉછરેલા બેક્ટેરિયાનો ટેસ્ટ કર્યો, તો અહીંયા સિઝિયમ ક્લોરાઇડની અંદર N15 ક્યાં જોવા મળ્યું? તળિયે. કેમ તળિયે જોવા મળ્યું? કારણ કે N15 એ ભારે ઘનતા ધરાવતો નાઇટ્રોજન છે અને આ નોર્મલ ઘનતા ધરાવતો નાઇટ્રોજન છે, એટલે આપણે એને હલકો નાઇટ્રોજન કહીશું અને આ નાઇટ્રોજન ભારે નાઇટ્રોજન કહીશું. એની ડેન્સિટી વધારે છે. એની ડેન્સિટી વધારે હોવાથી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણને અહીંયા ટેસ્ટ ટ્યુબમાં નીચે જોવા મળે છે. ચલો આગળ જઈએ. હવે આ જે G0 સ્ટેજ છે એમાંથી ઇકોલાઈ બેક્ટેરિયાને 20 મિનિટ, હવે પછીની 20 મિનિટ, હવે પછીની 20 મિનિટ્સ શામાં ઉછેર્યો? કયું કલ્ચર લીધું? ફરીવાર N14 લીધું. હવે NH4Cl જેમાં N14 યુઝ થયેલો છે એને 20 મિનિટ માટે આ કલ્ચરમાં ઉછેર્યા તો આપણને સ્ટેપ મળશે G1 સ્ટેપ. બરાબર? આ 0 લેવલ હતું, આ હવે 1 લેવલે આવ્યું. એટલે આમાં બેક્ટેરિયા જે ઉછેર થશે એનું ટેસ્ટિંગ કર્યું. હવે એનું ટેસ્ટિંગ આપણે ક્યાં કરવાનું? સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર. સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની અંદર જ્યારે ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએનું ટેસ્ટિંગ કરીએ છીએ ને ત્યારે જુઓ, હવે ડીએનએ નથી ઉપર જોવા મળતો, નથી નીચે જોવા મળતો, નથી એની હલકી ઘનતાવાળો, નથી ભારે ઘનતાવાળો. અહીંયા શું જોવા મળ્યું? મધ્યમાં જોવા મળ્યું. હવે મધ્યમ ઘનતાવાળો જોવા મળ્યો એટલે સાબિત શું થયું? એને નહીં એને ઉપર N14 વાપર્યો છે, નહીં એને N15 વાપર્યો છે, એને બંને વાપર્યું છે. એનો ડીએનએ નવા બન્યા છે, એની એક શૃંખલા N14 ની છે અને N15 ની છે એવું સાબિત થયું. ઓકે, એટલે મધ્યમ ઘનતા એટલે આ લેવલે આપણને અહીંયા સ્પેક્ટ્રોમીટરમાં ડીએનએ જોવા મળે છે. હજી આગળ જઈએ. આ 20 મિનિટ એના એ જ માધ્યમમાં N14 માધ્યમની અંદર જ 20 મિનિટ પછી બીજી 20 મિનિટ એટલે 40 મિનિટ સુધી ગ્રો કરાવ્યો. પહેલા 20 મિનિટ સુધી ગ્રો કરાવ્યો, પછી 40 મિનિટ સુધી ગ્રો કરાવ્યો. તો 40 મિનિટ સુધી જ્યારે ગ્રો કરાવ્યો તો ઇકોલાઈ બેક્ટેરિયામાં ગ્રોથ તો થાય, પણ હવે શું થશે? એવા બેક્ટેરિયાનું ટેસ્ટિંગ કર્યું સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં, સિઝિયમ ક્લોરાઇડમાં. તો શું જોવા મળ્યું? 2 પ્રકારના જોવા મળે છે. એક જોવા મળે છે સ્પેક્ટ્રોમીટરમાં એક હલકી ઘનતા ધરાવતો, આપણે અગાઉ ચર્ચા કરી N14. જ્યારે મધ્યમ ઘનતા ધરાવતું પણ જોવા મળ્યું N14 અને N15. ઓકે, તો આના ઉપરથી થાય છે શું કે N14 એટલે અગાઉના ડીએનએમાં હતા એ જ સામાન્ય નાઇટ્રોજન વાપર્યા છે, જ્યારે અહીંયા એક શૃંખલા N14ની છે અને બીજી શૃંખલા N15ની છે. જે આપણને અહીંયા જોવા મળ્યું એ સંકર ડીએનએ કહેવાય. કેવું કહેવાય? સંકર ડીએનએ એટલા માટે કહેવાય કે એક N14 છે અને બીજું N15 છે, એટલે એક શૃંખલામાં N14 વાપરવામાં આવ્યું છે
અને બીજી સામેની શૃંખલા છે ને એમાં N15 છે. જ્યારે આગળ ટેસ્ટ કર્યો 40 મિનિટ સુધી ગ્રો કરાવ્યો ત્યારે આપણને બે લેયર ઘનતાના જોવા મળે છે. એક છે N14 એટલે બંને શૃંખલાઓ કઈ છે N14 ધરાવતી હલકી, જ્યારે બીજી મધ્યમ ઘનતા ધરાવતી છે જેમાં N14 અને N15 છે. તો એ બંને 40 મિનિટ માટે જ્યારે ગ્રો કરાવ્યો ત્યારે સમાન માત્રામાં હતું. આનું પ્રમાણ N14 અને N14 અને N15નું પ્રમાણ સરખું હતું. હવે 80 મિનિટ માટે એના એજ N14F4Cl એમાં ગ્રો કરાવ્યો. સમજો પહેલા શરૂઆતમાં N15 ઉપર ગ્રો કરાવ્યો, પછી કમ્પ્લીટલી અનેક પેઢીઓ મળી ગઈ બેક્ટેરિયાની, ગ્રો કરી પછી એના પછી 20 મિનિટ સુધી N14માં, પછી 20 મિનિટ પછી બીજી 20 મિનિટ એટલે 40 મિનિટ સુધી N14 યુઝ કર્યું છે. જ્યારે છેલ્લે 80 મિનિટ સુધી આપણે ગ્રો કરાવીએ એટલે બીજી 40 મિનિટ ડબલ લઈએ છીએ. 20ની ડબલ 40, 40ની ડબલ 80, 60 નહીં કરવાની કોઈએ. 20 પછી કેટલી મિનિટ આવે? બીજી 20 એટલે 40, 40 મલ્ટીપ્લાય 2 એટલે 80, એટલે બીજી 80 મિનિટે જો ગણતરી કરીએ તો ઇકોલાઈ બેક્ટેરિયા 80 મિનિટે ગ્રો થાય તો શું થશે? એમાં N14 મળશે 2. N14 N15 વાળી સંકર શૃંખલા, આને આપણે સંકર કહીશું અને આને હલકી શૃંખલા કહીશું. તો અહીંયા 2 મળે છે અને અહીંયા 14 મળે છે. ઓકે, તો 160 મિનિટ પછી શું ગણતરી કરવાની છે? તો અહીંયા 7 ગણી વધારે મળે છે. હવે આખો એક્સપેરિમેન્ટ છે ને એને હું જરા એક્સપ્લેન કરું તમને. અહીંયા જુઓ, આ શરૂઆતમાં આપણે વાત કરીએ અનેક પેઢીઓ સુધી, અનેક પેઢી સુધી જેને આપણે G0 કીધું હતું, એમાં આ DNA નો અણુ છે, આ એની શૃંખલા છે N15 બરાબર, જેમાં નાઇટ્રોજન 15 છે ને સામેની શૃંખલામાં પણ નાઇટ્રોજન 15 છે. પછી આપણે NH4Cl માધ્યમમાં NH4Cl કે જેમાં N કેટલો વાપર્યો? 14 વાપર્યો. એ 14 વાપરીને 20 મિનિટ સુધી આપણે ગ્રો કરાવીએ છીએ બરાબર. એ 20 મિનિટ સુધી ગ્રો કરાવીએ તો નવા જ્યારે 2 DNAના અણુ મળે ત્યારે યાદ રાખજો મિત્રો, નવા 20 મિનિટ પછી જ્યારે નવા 2 DNAના અણુ મળ્યા એમાં એક DNAના અણુમાં N15 હતી અને અહીંયા N14 છે. તમે કલર ઉપરથી પણ ઓળખો, અહીંયા બ્લુ કલર છે N15. પછી જ્યારે 20 મિનિટ સુધી N14 માધ્યમમાં ગ્રો કરાવ્યું તો નવા જે 2 DNAના અણુ મળ્યા એમાં એક DNAનો અણુ છે એમાં એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા N15 છે, સામેની પૂરક શૃંખલા કઈ મળી? N14. અહીંયા પણ 2 શૃંખલાઓ છૂટી પડી ગઈ નિયમ પ્રમાણે, સામેની નવી શૃંખલા બને પણ નવી શૃંખલા N14 વાળી બની, અહીંયા N14 વાળી બની. 40 મિનિટ સુધી હજુ NH4Clમાં ગ્રો કરાવીએ છીએ તો આ DNAના 2 અણુ મળ્યા, આ DNAના 2 અણુ મળ્યા, આ DNAના 2 અણુ મળ્યા, એના શૃંખલાઓ છૂટી પડી. તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા સંકર શૃંખલા હતી, અહીંયા સંકર શૃંખલા હતી. ઓકે, એટલે મધ્યમ ઘનતાવાળા. તો 20 મિનિટે ટેસ્ટ ટ્યુબ સેન્ટ્રીફ્યુજ ટ્યુબની અંદર લેયર ક્યાં આવે? મધ્યમ ઘનતા. હવે આગળ 40 મિનિટ સુધી ગ્રો કરાવીએ છીએ ત્યારે શું થાય છે? DNAના અણુ આ 2 મળ્યા, એના કેટલા મળ્યા અણુ? 2ના અહીંયા 4, અહીંયા 4. ઓકે, અહીંયા આના 2 અણુ અને આના 2 અણુ એટલે ટોટલ આપણને કેટલા અણુ મળ્યા? 4. એ 4 અણુમાં શૃંખલાઓ કેટલી થાય? 1 2 3 4 5 6 7 8 થઈ. ઓકે, 40 મિનિટ માટે. હવે N15 અને N14
એમાં 40 મિનિટ માટે n15 કેટલી છે જુઓ 1 અને 2 40 મિનિટ માટે n14 કેટલા છે 2 અને n15 કેટલા છે n15 કેટલા છે 2 અને n14 કેટલા છે 1 2 3 4 5 6 ઓકે 80 મિનિટ માટે શું મળે વિચારો આગળ તો આ શું સાબિત થાય છે અર્ધ રૂઢિગત પદ્ધતિથી સ્વયં જનન થાય છે કે અહીંયા આપણને 40 મિનિટ માટે જ્યારે ગ્રો કરાવીએ છીએ તો અહીંયા સંકર શૃંખલા કેટલી મળે છે 1 અને 2 અને હલકી શૃંખલા કેટલી મળી એ પણ 2 સમાન માત્રા થઈ સમાન માત્રા જે અહીંયા શબ્દ આવ્યો ને કે 40 મિનિટે કેવી મળે છે n14 અને n15 તો કેટલી છે અહીંયા જુઓ n14 n15 એટલે આ સંકર શૃંખલા 2 સરખી છે સંખ્યામાં 2 છે અને ટૂંકમાં 4 અણુ મળે એમાં 2 અણુ સંકર શૃંખલાના અને 2 અણુ હલકા નાઇટ્રોજન ધરાવતા જ્યારે 80 મિનિટ માટે આગળ જઈએ તો શું મળે છે વિચારવા જેવું છે કેટલી શૃંખલા મળશે આ 4ની આની 2 4 2 6 2 8 મળશે 8 શૃંખલાઓની અંદર ફરી બોલું છું 2 આના 2 અણુ થઈ ગયા આના 2 અણુ થઈ ગયા 2 આના 2 આના 2 આના 2 આના 2 કેટલી શૃંખલાઓ મળી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 શૃંખલા મળી અને અણુ કેટલા મળ્યા 1 2 3 4 5 6 7 8 તો એની અંદર n15 કેટલા હશે અને n14 કેટલા એ કાઉન્ટ કરવાના છે પછી 160 ગણીએ તો કેટલું થાય છે એ પણ કાઉન્ટ કરવાનું છે તો પ્રયોગને સમજવાનો પ્રયત્ન કરજો ઝૂમ ઉપર એના ઉપર વિશેષ ચર્ચા કરીશું નોટ્સ બનાવીને રાખજો તો વધુ ખ્યાલ આપણે જે પણ કોઈ નાની મોટી એરર રહી ગઈ છે એ આપણે સમજીશું ઝૂમ લેક્ચર ઉપર તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ